રાજુ કેવું છે? વિડીયો નહીં બનાવવાની, વિડીયો બનાવતા આવે ને તાવ ઓય પછી અંદર તો મજા ના આવે. તમે જતા વિડીયો બનાવી દઈએ. હજી ફોન આવ્યો. હેલો ઓવે ઓ દુકાન બની ગયા હતો સારું લેતા આવું. હા ખસ ખસ ને સારું. હા એટલે આ તો દીવા હોત છો ને ખસખસ શેર મંગાવી છે. ઓવે તો ફટાફટ આપીને આવીને ફરી આપણે વિડીયો બનાવીએ. બરોબર હું જતા ફોન હો સારું હવે બરોબર હું આવું. બોલ શું હાલો? અભી આવતો તો ને ફોન આવ્યો ઘેરથી આવો લેતા આવજો. સારું હું તો આજે તો ઉભો રહીને આવે એમાં કશું ભૂલી જ ગયું. હજુ તો આપણે આજે શું કહે યાદ જ નહીં આવતું. બોલ રાજુ ઉભો હું પૂછીને આવો ફટાફટ. એમાં યાદ આવે તો બોલજે. રામગાયું રામોરેશ મેઠું અડદ તેલ બીજું કઈ જીરું દાણા એવું કઈ યાદ આવતું હોય તો અમે કઈ લીધું. અરે ના યાર અમે કશું એવું નહીં મંગાવ્યું. એ સારું જુદી જ જાતનું હતું. ઉભો ને કર રાજુ ત્યાં ઉપર હું પૂછતા હોય શું મંગાવ્યું છે. બરાબર હું પાછો આવું. રાજુ હવે તું મને ભેરો થયો ખબર મારે ઘેરથી ફોન આવ્યો તો શું મંગાવ્યું? અરે ખસ મંગાવી એટલે યાર દુકાને મેં કેટલી યાદ કર્યું પણ યાદ જ ના આવ્યું. બોલ એવું ઓવે હું જતા આવું પાછો. હા ખસ ખસ હા હેડ એવું પૂછીને આવ્યો? યાદ આવ્યું ના આવ્યું? એટલે જો પૂછીને આવ્યો પણ સારું ફરી પૂછી જ જોઈએ. તું કેવું મને હોય સારું એ ઝઘડું યાદ જ નહીં રહેતું. એવું ઓવે તો ઘરનો તો નંબર નહીં એ તો બીજાને મેં ફોન કરીને મને કહ્યું. એવું ઓવે સારું ઝઘડું એનું નામ બોલ યાદ આવતું નહીં. એવું તે શું વસ્તુ છે પણ? એટલે યાદ નહીં આવતું નહીં. મેઠું મળતું તેલ એ તો કશું નહીં એવું નહીં મંગાયું. એવું ઓવે એવું શું વસ્તુ છે કે તને યાદ નહીં આવતું? સારું યાદ જ નહીં આવતું. બોલ એટલે આ જો ખસ ખસ લેવાનું હતું. ખસ તું ચેન ઉભો આ દિવાળો થયો ને ખસ ખસ એવું કીધું હોત કે લાડવામાં નાખવા જોઈએ અમારે તો મને એમ આમ જ નતું આવડતું. ટાઈમ બગાડ્યો. સાચી વાત લાય આવડે હેઠ હા લેવા ઉભો તો આપે યાદ જ નતું આવતું. હેઠ લખી દઉં ને? લખી દઉં. હા